નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। લોકસભા 2024ની ચૂંટણીને લઈને અત્યારથી જ શરૂ થઈ ગયું ઘમાસાણ। આજે જેમાં પણ ખાસ કરીને ભરૂચ બેઠક તો હાલ હોટ સીટ બનેલી છે। 2024ની લોકસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ટક્કર રહેશે તેવું લાગી રહ્યું છે, કારણ કે એક તરફ જ્યાં આમ આદમી પાર્ટી દ્વારા ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા ભરૂચ લોકસભા લડશે તેવી જાહેરાત કરવામાં આવી છે, ત્યાં જ બીજી તરફ આ સીટ પર કોંગ્રેસ તરફે અહેમદ પટેલ પુત્રી મુમતાઝ પટેલ અને પુત્ર ફૈઝલ પટેલ પણ ટિકિટ માટે દાવો કરી રહ્યા છે। અને આ બધામાં ભાજપ સામે ઇન્ડિયા ગઠબંધનનો મોરચો માંડીને ચૂંટણી જંગમાં જંપ લાવવાની પ્લાનિંગ પર પાણી ફરી જશે તેવી ચર્ચા ચાલી રહી છે। ગુજરાતમાં ગઠબંધનમાં ભરૂચ લોકસભા બેઠક માટે મઠાગાંઠ ચાલી રહી છે તેવી સ્થિતિ થઈ ગઈ છે। ભરૂચ બેઠક પર ટિકિટના દાવાઓને લઈને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી આમને સામને આવી ગયા છે, કારણ કે ગઠબંધનમાં બેઠકની ફાળવણીની જે ચર્ચાઓ હતી તેના પહેલા જ આમ આદમી પાર્ટીએ તો ભરૂચ બેઠક માટે ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાને ઉમેદવાર તરીકે ઘોષણા કરી નાખી છે। અને આ જાહેરાતના કારણે કોંગ્રેસ નારાજ હોવાની પણ ચર્ચાએ જોર પકડ્યું છે। આ સીટ પર કોંગ્રેસ તરફે અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલ અને પુત્ર ફૈઝલ પટેલ ટિકિટ માટે દાવો કરી રહ્યા છે। અને આવામાં અચાનક જ આમ આદમી પાર્ટીના ઉમેદવારની જાહેરાતથી ગઠબંધનના ભાવિ સામે હવે પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે। જો કે હવે આગળ આ બેઠક માટે કેવા રાજકીય દાવપેચ ખેલાય છે તે હવે જોવાનું રહેશે। બીજને ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।